પુરુષોત્તમ ભગવાન કી જય. પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 5મો. મળ માસ ગૌલોક જાય છે. દુઃખીજન દુઃખનું સ્મરણ થવાથી પણ દુઃખી થાય છે. મળમાસને મૂર્છિત થઈને પોતાને ચરણે પડેલો જોઈ ગરુડજીએ તેને પાંખોથી પંખો નાખ્યો. તેથી મળમાસને શાંતિ થઈ. તે ફરીથી બોલ્યો કે ભગવાન, આ રીતે અપમાન સહન કરીને જીવવા કરતાં મરવું સારું. ગમે તે રીતે આપ મારું રક્ષણ કરો. અધિક માસને આ રીતે ધ્રુજતો રુદન કરતો જોઈને ભગવાને કહ્યું કે હે વત્સ, શાંત થા અને મારી સાથે ગૌલોકમાં શ્રી કૃષ્ણ પાસે ચાલ. તારા દુઃખનું તેઓ અવશ્ય નિવારણ કરશે. આમ કહીને ભગવાન મળમાસને સાથે લઈ ગૌલોકમાં જવા નીકળ્યા. માર્ગમાં ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરતા હતા. શ્રી કૃષ્ણનો વર્ણ શ્યામ છે. તેમને 2 ભુજાઓ છે. પીળા પિતાંબર પહેરે છે ને હાથમાં મુરલી ધારણ કરે છે. માથે મોરપીછ હોય છે. ગોપિકાઓ તેમની બંસરીને મધુર ધ્વનિ સાંભળી ઘેલી બની તેમને ટોળામાં ઘેરી લે છે. યોગીજનો તેમને પૂર્ણ કામ કહે છે. તેમની કૃપાથી તારા બધા દુઃખો દૂર થશે. તું ચિંતા ન કર. સૌનક મુનિ બોલ્યા કે હે પ્રભુ, ગૌલોકમાં ગયા પછી મળમાસનું શું થયું? સૂત પુરાણીએ કહ્યું કે હું તમને એ જ કથા કહું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. આપણે 5મો અધ્યાય સાંભળ્યો. હવે એમની વાર્તા સાંભળીએ. 4 ચકલીઓ. નદી કાંઠે એક ઝાડ હતું. ઉપર 4 ચકલીઓ રહે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ગામની સ્ત્રીઓ નદીએ નાવા આવે, નાઈ ધોઈ ખેતર ખેડે અને ઝાડ નીચે બેસી ને કથા વાર્તા કરે. બધી બહેનો સાંભળતી હતી અને એક ઘરડા ડોશીમાં વાત કરતા હતા. ડોશી કહે, પુરુષોત્તમ માસમાં જે નકોડા ઉપવાસ કરે તેને રાજાનું ઘર મળે, ધારણા પારણા કરે એને નગર શેઠનું ઘર મળે, એકટાણું કરે એને સાધારણ ઘર મળે અને નિત્ય જમે તેને સાવ ગરીબનું ઘર મળે. આ વાર્તા ચકલીઓ સાંભળી એમ કહે કે પુરુષોત્તમ માસમાં હું નકોડા ઉપવાસ કરીશ. બીજી કહે હું ધારણા પારણા કરીશ. ત્રીજી કહે હું એકટાણું કરીશ અને ચોથી કહે તમારે કરવું હોય તે કરો, હું તો બરાબર ઝાપટીશ. તમે ઉપવાસ કરશો એટલે મને વધારે ચણ મળશે. આપણે તો પ્રભુને મહેર છે, ખાવાની લેર. તમે તમારે ઉપવાસ કરો. 4 ચકલીઓએ સૌની ઈચ્છા પ્રમાણે પુરુષોત્તમ માસ કર્યો. થોડો સમય વીત્યો ને 4 ચકલીઓ મરી ગઈ અને એક શેઠને ઘરે જન્મી. મોટી દીકરી ખૂબ જ રૂપાળી અને ગુણવાન, બીજી દીકરી રૂપાળી ખરી પણ સાધારણ બુદ્ધિની, ત્રીજી દીકરી ભીનેવાન અને ચોથી દીકરી સાવ શ્યામવર્ણી. ધીમે ધીમે 4 દીકરીઓ મોટી થઈ. મોટી દીકરી રૂપાળી ને ગુણવાન હોવાથી રાજાના કુરે તેનું માંગું કર્યું. શેઠે ધામધૂમથી પોતાની દીકરી રાજકુંવરને પરણાવી. બીજી દીકરીને નગર શેઠનું ઘર મળ્યું. ત્રીજી દીકરીને એક સાધારણ સુખી વાણિયાના ઘરે પરણાવી. હવે એક ચોથી દીકરી કુંવારી રહી. આ દીકરીનું રૂપ જોઈ જ્યાં વાત કરે ત્યાંથી ના આવે. કોઈ માંગું કરતું નથી. દીકરીનું મન રાત દિવસ દુભાયા કરે છે. શેઠ તેનાથી બનતો પ્રયત્ન કરે પણ આવી કદરૂપી દીકરીને કોણ પરણે? ચોથી દીકરી ચિંતામાં ને ચિંતામાં રાત દિવસ સુકાતી જાય છે. છેવટે શેઠ એક વાણોતરને કહ્યું કે હું તમને મારા ઘરે રાખીશ, પણ તું મારી દીકરીને પરણ. વાણોતરને થયું મારા ભાગ્યમાં કન્યા મળવાની નથી તો શેઠની દીકરી શું ખોટી? તેણે હા પાડી અને શેઠે પોતાની ચોથી દીકરીને વાણોતર સાથે પરણાવી. વાણોતરને ઘર જમાઈ રાખ્યો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. 4 બહેનો પોતાના બાપને ત્યાં ભેગી થઈ સુખ દુઃખની વાતો કરવા લાગી. મોટી બેનને પૂર્વજન્મનું જ્ઞાન હતું. એ બોલી કે બેન, ગયા ભવમાં આપણે 4 ચકલીઓ હતી. પુરુષોત્તમ માસમાં મેં નકોડા ઉપવાસ કર્યા. બીજી બેનને ધારણા પારણા કર્યા. ત્રીજી બેને એકટાણું કર્યું અને ફળ આપણને મળ્યું. એ પછી ચોથી બેન સામું જોઈ બોલી કે બેન, તે મારું કહ્યું માન્યું નહીં. આખો પુરુષોત્તમ માસ ખાઈ પીને લેર કરી એનું ફળ તારે ભોગવવું પડ્યું. નાની બેને ગયા ભવની વાત સાંભળી આખોય પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તે ઉપવાસ કરે, નિત્ય નદીએ નાવા જાય ને કથા વાર્તા સાંભળે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. વાણોતરે પોતાના સસરા પાસેથી ઉછીના પૈસા લીધા અને નાની સરખી હાટડી માંડી. એના ભાગ્યનું પાંદડું ફર્યું ને દિવસે દિવસે વેપાર વધવા લાગ્યો.
અને જોત જોતામાં ધનના ઢગલા થયા. નાની દીકરીને પુરુષોત્તમ માસ પડ્યો. હવે તેને કોઈ વાતનું દુઃખ ન રહ્યું. એણે દ્રઢ નિશ્ચય કર્યો કે જીવીશ ત્યાં સુધી હું પુરુષોત્તમ માસ કરીશ. જય જય પુરુષોત્તમ રાય. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. કાંઠાગોર. પુરુષોત્તમ માસ આવ્યો. આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે. સવારે વહેલા ઉઠી નદીએ નાવા જાય, નાહી ધોઈ કથા વાર્તા સાંભળે, કાંઠાગોરનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘરે આવે. ગામમાં એક ઘર હતું. એમાં એક ડોશી અને બે વહુઓ રહે. ડોશી અને નાની વહુ સવારે વહેલા ઉઠી નદીએ નાવા જાય અને કાંઠાગોરનું પૂજન કરી ઘરે આવે. પુરુષોત્તમ માસના દિવસો ચાલવા માંડ્યા, પણ મોટી વહુએ એક દિવસ પણ સાથે ન ગઈ. નાની વહુને થયું, ચાલો આજ મારા જેઠાણીને બોલાવું. એમ વિચારી તે પોતાની જેઠાણી પાસે ગઈ અને કહ્યું, ચાલો ભાભીજી, નદીએ જઈએ, નાહીશું, ધોઈશું, કથા વાર્તા સાંભળીશું, કાંઠાગોરનું પૂજન કરશું ને હરિગીત ગાતા ગાતા ઘરે આવશું. મોટી વહુ અભિમાનથી ભરેલી હતી. તે બોલી ઉઠી, મારે કંઈ આવવું નથી. એ તો નવરી સવરીના કામ, રાંડી મુંડીના કામ, ગાંડી ઘેલીના કામ. હું ક્યાં તારા જેવી નવરી છું? મારે તો રા રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે, દીકરી સાસરેથી આવે, અને વળી મારે તો ઘૂમતા વલોણા અને ઝૂમતા પારણા, કેળમાં કીકો અને કપાળે ટીકો, વાળે વછેરા અને પારેવડે પાડા, કળકળતી ખીચડી અને સુવાવડી દીકરી. હું ક્યાં તારા જેવી નવરી છું? તું તારે કાંઠા કૂવા ગણતી ફર, નદી નાળા રખડતી ફર. નાની વહુને જેઠાણીની વાણી કડવી ઝેર જેવી લાગી. એ તો પુરુષોત્તમ રાયનું સ્મરણ કરતી સાસુને લઈને નદીએ નાવા ગઈ. મોટી વહુને 4 કોર સરખાઈ હતી. એને વ્રતનું વર્તુળમાં કંઈ પડી નથી. એ તો ઊના પાણીની તાંબા કુંડી ભરીને છપછપ નાય ને ધબધબ ધુએ, હાલરડા ગાય અને સુકડી ખાય. થોડા દિવસ વીત્યા ને કાંઠાગોરનો કોપ થયો. આજે મોટી વહુને તો રા રજવાડીથી ન આવ્યા, દીકરો નિશાળેથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી. મોટી વહુ તો ધ્રુજી ઉઠી અને જુએ છે તો વાળે વછેરા નહીં, પારેવડે પાડા નહીં, વલોણા ઘૂમતા નથી ને પારણા ઝૂલતા નથી. મોટી વહુને પોતાના અભિમાન માટે ખૂબ પસ્તાવો થયો. એ તો સવારે વહેલા ઉઠીને દેરાણી પાસે ગઈ, સાસુજીને પગે લાગી અને વિગતથી વાત કરીને કહ્યું કે મારું તો ધનોત નીકળી ગયું, હવે હું શું કરું? સાસુએ મોટી વહુને ધીરજ આપી અને કહ્યું કે વહુ, એ તો કાંઠાગોરનો શાપ લાગ્યો છે. તું કાંઠાગોરનું વ્રત કર. ગોરમાં બહુ દયાળુ છે. એમની કૃપાથી સૌ સારાવાના થશે. મોટી વહુને કહેવાનું માન્યું અને ઝટ દઈને ઉઠી છાબડીમાં ફૂલ ને દાબડીમાં કંકુ લીધા, ધૂપ અને દૂપ લીધા, શ્રીફળને સોપારી લીધા, કળશને કંકાવટી લીધા અને ખભે ચૂંદડી નાખી નદીએ નાવા નીકળી. મોટી વહુએ તો નાહી ધોઈ કથા વાર્તા સાંભળી, કાંઠાગોરનું પૂજન કર્યું અને ગીત ગાતી ગાતી ઘરે આવી. અને ઘરે આવીને જુએ છે તો જેમનું તેમ પહેલાં હતું એમ હેમખેમ થયું. મોટી વહુને તો કાંઠાગોર ફળ્યા. તે દિવસથી તેણે નેમ લીધું કે જીવીશ ત્યાં સુધી કાંઠાગોરનું વ્રત કરીશ અને ખરા ભાવથી કરીશ. આખો પુરુષોત્તમ માસ નદીએ નાહીશ ને હરિભજન ગાઈશ. થોડા સમયમાં તો જેઠાણીનું ઘર ભર્યું ભાદરું થઈ ગયું. જય ગોરમાં. જેવા મોટી વહુને રૂઠ્યા હતા એવા કોઈને રૂઠશો નહીં. જેવા મોટી વહુને ફળ્યા એવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિષ્ણુ ભગવાન કી જય.